સિકંદર અને પોરસ એક એવી લડાઈ જેની વાર્તાઓ આપણે પેઢીઓથી સાંભળતા આવ્યા છીએ. પણ શું એ વાર્તા સાચી છે કે પોરસની બહાદુરીએ એક વિશ્વ વિજેતાને પાછા ફરવા પર મજબૂર કરી દીધો હતો? ચાલો આજે આપણે એનું સત્ય શોધીએ. જુઓ, આ લડાઈને લઈને બે કહાણીઓ ચાલે છે. એક એ જે આપણે બધા સાંભળીએ છીએ કે પોરસે સિકંદરને હરાવ્યો, અને બીજી એ જે ઐતિહાસિક પુરાવા કહે છે. ઘણીવાર છે ને, જ્યારે રાજકારણ ઇતિહાસમાં ભળી જાય ત્યારે હકીકતો ક્યાંક ખોવાઈ જાય છે અને આપણી સામે માત્ર મનગમતી વાર્તાઓ જ રહી જાય છે. તો ચાલો આપણે કોઈની વાતમાં આવ્યા વગર સીધા પુરાવાઓ પર જ નજર નાખીએ. જોઈએ કે આ પ્રખ્યાત યુદ્ધની અસલ હકીકત શું હતી. પણ પહેલા એક મિનિટ, આ લડાઈ સુધી વાત પહોંચી જ કેવી રીતે? મતલબ કે સિકંદર ભારતમાં આવ્યો જ શા માટે? તો વાત એમ છે કે સિકંદરનું એક સપનું હતું. એ સમયના ગ્રીક લોકો એવું માનતા કે પૃથ્વી સપાટ છે અને પર્શિયાની સરહદ પૂરી થાય ત્યાં દુનિયાનો છેડો આવી જાય છે. બસ સિકંદરને એ જ છેડા સુધી પહોંચીને બધું જ જીતી લેવું હતું. એની આખી સફર પર એક નજર કરીએ. પર્શિયા જીત્યા પછી એને ખબર પડી કે અરે, દુનિયા તો હજુ આગળ પણ છે. એટલે એ ખૈબર ઘાટ પાર કરીને ભારતમાં આવ્યો. અહીં આંબી જેવા કેટલાય રાજાઓએ તો લડ્યા વગર જ હાર માની લીધી. અને આમ આગળ વધતા વધતા મે 326 ઈસવીસન પૂર્વે એ ઝેલમ નદીના કિનારે આવી પહોંચ્યો અને સામે ઊભો હતો પોરસ. અને બસ અહીંથી જ શરૂ થઈ ઇતિહાસની એક સૌથી મોટી અને રસપ્રદ લડાઈ. આ કોઈ સામાન્ય ટક્કર નહોતી, કારણ કે બંને સેનાઓ એકબીજાથી એકદમ અલગ હતી. બંનેની તાકાત જુઓ. એક તરફ સિકંદર પાસે હતા વીજળીની ઝડપે દોડતા ઘોડેસવારો અને લાંબા ભાલા, જે ખુલ્લા મેદાનમાં કોઈને પણ કચડી નાખે. તો બીજી તરફ પોરસ પાસે હતા પહાડ જેવા યુદ્ધ હાથી, જે દુશ્મન સેનામાં ભયનો માહોલ ફેલાવી દે. અને સાથે જ એમને નદી કિનારે લડવાનો જબરદસ્ત અનુભવ હતો. અને હા, હાથીઓની વાત નીકળી છે તો એક મોટી ગેરસમજ પણ દૂર કરી લઈએ. એવું બહુ કહેવાય છે કે સિકંદર હાથી જોઈને ડરી ગયો હતો, પણ સાચું કહું તો આ વાતમાં જરાય દમ નથી. એણે પર્શિયામાં પણ યુદ્ધ હાથીઓ જોયા હતા અને ભારતના બીજા રાજાઓ પાસે પણ જોયા હતા, એટલે એ પૂરી રીતે તૈયાર હતો. તો પછી એલેક્ઝાન્ડર જીત્યો કેવી રીતે? પોરસે નદીના કિનારે એકદમ મજબૂત બચાવ ગોઠવ્યો હતો. ત્યાંથી સિકંદર સીધો હુમલો કરી જ નહોતો શકતો. એટલે એણે એક ચાલ ચાલી. રાત્રે જ્યારે તોફાન આવ્યું ત્યારે એણે એનો ફાયદો ઉઠાવીને નદીમાં થોડે દૂર એક અસુરક્ષિત જગ્યાએથી પોતાની સેનાને નદી પાર કરાવી દીધી. આનાથી થયું શું કે લડાઈ નદીમાંથી ખસીને જમીન પર આવી ગઈ અને ખુલ્લા મેદાનમાં તો એલેક્ઝાન્ડરની સેના માહિર હતી. આ ખરેખર એક શાનદાર વ્યૂહરચના હતી. એટલે ટૂંકમાં બધા જ પ્રાચીન પુરાવા એક જ વાત કહે છે: યુદ્ધમાં સિકંદર જીત્યો, પોરસ પકડાઈ ગયો. પણ એની બહાદુરી જોઈને સિકંદર એટલો પ્રભાવિત થયો કે એણે પોરસને એનું રાજ્ય પાછું આપી દીધું. એટલું જ નહીં, પોતાના વતી શાસન કરવા માટે એને સ્ટ્રેટેગોઝ એટલે કે એક પ્રકારનો ગવર્નર પણ બોલાવ્યો. તો આ હારજીત કરતાં વધુ એક રાજકીય સમાધાન હતું. પણ અહીં જ એ સવાલ ઊભો થાય છે જેણે આખી ખોટી માન્યતાને જન્મ આપ્યો છે. જો સિકંદર જીત્યો હતો તો પછી એ ભારત છોડીને પાછો કેમ ગયો? લોકપ્રિય વાર્તાઓમાં આ જ વાતને સિકંદરની હારના પુરાવા તરીકે બતાવવામાં આવે છે. પણ સાહેબ, અસલી કારણ કંઈક સાવ અલગ જ હતું. સાચું કારણ પોરસ નહોતો, પણ સિકંદરની પોતાની સેના હતી. વિચારો, એ લોકો 11 વર્ષથી ઘરથી દૂર હતા, લડતા લડતા થાકી ગયા હતા. એમણે આગળના વિશાળ મગધ સામ્રાજ્ય વિશેની ભયાનક વાતો સાંભળી હતી અને હવે એમને સમજાઈ ગયું હતું કે આ દુનિયાનો કોઈ અંત નથી. આખરે બિયાસ નદીના કિનારે એની સેનાએ બળવો કરી દીધો અને વિશ્વ વિજેતાને પોતાના જ સૈનિકો સામે ઝૂકીને પાછા ફરવું પડ્યું. હવે સવાલ એ છે કે જો તથ્યો આટલા સ્પષ્ટ છે તો પોરસની જીતવાળી ખોટી વાર્તા આજે પણ આટલી બધી કેમ પ્રચલિત છે? આના પાછળ ઘણા કારણો છે. પહેલું તો છે રાષ્ટ્રવાદી ભાવના, જેમાં આપણને આપણું ભૂતકાળ હંમેશા ગૌરવશાળી જોવો ગમે છે. બીજું, પોરસ વિશે કોઈ ભારતીય રેકોર્ડ જ ઉપલબ્ધ નથી. અને ત્રીજું, વાર્તાઓ હંમેશા સૂકા તથ્યો કરતાં વધુ રોમાંચક હોય છે અને એટલે જ એ પેઢી દર પેઢી સહેલાઈથી આગળ વધતી રહે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આજના ઇતિહાસકારો, ભલે પછી એમની વિચારધારા કોઈ પણ હોય, એ બધા જ યુદ્ધના પરિણામ પર એકમત છે. આ જુઓ, પ્રખ્યાત રાષ્ટ્રવાદી ઇતિહાસકાર આરસી મજુમદાર શું કહે છે. તેઓ સ્પષ્ટ લખે છે, યુદ્ધ બહુ જોરદાર હતું, પરંતુ જીત મેસેડોનિયનોની જ થઈ. બધા જ જૂના ગ્રંથો આ જ વાત કહે છે. હવે એક સાવ અલગ વિચારધારાના માર્ક્સવાદી ઇતિહાસકાર રોમિલા થાપરને સાંભળો.
તેઓ પણ એ જ કહે છે. પોરસની જીતનું કોઈ જ પુરાવો નથી. પરિણામ એક રાજકીય સમાધાન હતું. અને છેલ્લે એક પશ્ચિમી ઇતિહાસકાર A.L. બાશમ પણ આ જ વાતને સમર્થન આપે છે. મતલબ કે વિચારધારા ભલે ગમે તે હોય, દુનિયાભરના ઇતિહાસકારો આ બાબતે એકમત છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો એક આટલી જાણીતી ઐતિહાસિક ઘટનાની હકીકત અને એની લોકપ્રિય વાર્તામાં આટલો મોટો તફાવત હોઈ શકે, તો વિચારવા જેવું છે કે ઇતિહાસની બીજી એવી કઈ કઈ વાર્તાઓ હશે જે આપણે સાચી માનીએ છીએ, પણ એ કદાચ પુરાવા પર નહીં, પણ ફક્ત આપણી માન્યતાઓ પર જ આધારિત હોય.